આપ લોકોને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા હાલમાં મોરબી મહાનગરપાલિકામાં ખાતે વિવિધ પ્રકલ્પોને મંજૂરીઓ આપવામાં આવેલ છે અને એ વિવિધ પ્રકલ્પોના કામો હાલમાં મોરબી મહાનગરમાં ચાલુ છે, પરંતુ અમુક એવા વિષયોને પ્રશ્નો ઉપસ્થિત કરી અને ખરેખર લોકો પોતાની અજ્ઞાનતાના કારણે સ્થળો રસ્તા રોકો આંદોલન તરફ જતા હોઈએ છે. તો એ મિત્રોને અમારા તરફથી એક નમ્ર એવી વિનંતી છે કે ભાઈ આપને જે કાંઈ પણ કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ હોય છે, અમારો સપોઝ કે અત્યારે અમારે જડેશ્વર મંદિરથી આસ્વાદ પાનવાળા રસ્તા ઉપર ડ્રેનેજ લાઇનનું કામગીરી ચાલુ છે. તો આ બાબતે જે કામગીરી ચાલુ છે એ બાબતે ગઈકાલે જ લોકો રસ્તા ઉપર ઉતરેલા હતા. હવે એમાં લોકોની જે માંગણીઓ છે એ માંગણીઓ ઓલરેડી ટેન્ડરમાં સમાવેશ કરેલો છે. જે વરસાદી પાણીના નિકાલનો જે પ્રશ્ન છે, વરસાદી પાણીના નિકાલનું ઓલરેડી ટેન્ડર અત્યારે હાલ ઓનલાઈન છે. હવે બીજું એ જણાવવાનું કે એ લોકોની જે વર્ષો થઈ ગયા જે સમસ્યા હતી ગટરો ઉભરાવાની, એના કારણે જ અત્યારે અમે જે ડ્રેનેજની લાઇન છે એ 900 mm ડાયાનો 30 લાખના ખર્ચે આખો રસ્તા ઉપર જે લાઇન નાખીએ છીએ. તો એ બાબતે આપ પ્રજાને એક સંદેશો એવો આપવાનો છે કે ભાઈ કોઈ પણ પ્રકારના આંદોલનો કે રસ્તા ઉપર ઉતરતા પહેલાં તમે એની પૂરી વિગતો જાણો. અમારો સ્ટાફ સદાય મહાનગરપાલિકા ખાતે આ બાબતે તત્પર છે, તો આપને આ લોકોને જણાવવા માટે તો પહેલાં કોઈપણ વિષય વસ્તુઓ જાણી અને ત્યારબાદ જ અમુક નિર્ણયો લઈ અને આગળ વધવું. અને મહાનગરપાલિકા આ બાબતે આપ લોકોના તરફથી સહકારની અપેક્ષા રાખે છે અને ખરેખર હાલમાં જે ટીમ મહાનગરપાલિકાની કામ કરી રહી છે એ ટીમ પોતાનું બેસ્ટ આપીને કામ કરી રહી છે અને ખરેખર આવનારા દિવસોમાં એનું પરિણામ પણ આપ લોકોની સમક્ષ જણાશે. હાલમાં અત્યારે ટોટલ રોડના 22 કામો મંજૂર થયેલા છે મહાનગરપાલિકા વિસ્તારમાં. એમાંથી હાલમાં 5 કામો પ્રગતિ હેઠળના છે અને બીજા કામો અન્ય કામો ટેન્ડર હેઠળના છે અને એમાંથી 8 થી 10 કામો તો પૂર્ણ થઈ ગયેલા છે. હવે તમે અત્યારે હાલના ચાલુ કામોમાં જો આપણે કેસરબાગથી એલી કોલેજ સુધીનો રસ્તો ચાલુ છે, એસપી રોડથી કૃષ્ણા સ્કૂલથી એસપી રોડ સુધીનો રસ્તો ચાલુ છે. પછી તમે અત્યારે જઈએ તો ચિત્રકૂટ સોસાયટીના રસ્તાઓના કામગીરી આપણે પૂર્ણ કરેલ છે. એ જ રીતે જોવા જઈએ તો વિજય સિનેમાથી રામરસ એ રસ્તો મંજૂર થયેલો છે, અડધો પૂર્ણ થયેલ છે. ચોમાસાના સિઝન દરમિયાન આપણે કામગીરી પૂરી બંધ રખાવેલી હતી, હવે ટૂંક સમયમાં જે કામગીરી શરૂ કરી છે. એવા જોવા જઈએ તો આઇકોનિક રોડ તરીકે આપણે નાની કેનાલ રોડને ડેવલપ કરી રહ્યા છીએ. એનાથી આગળ વધીએ તો એસપી રોડના નાકાથી આલાપ સોસાયટી સુધીનો રોડ એ પણ આપણે આઇકોનિક રોડ તરીકેનું ટેન્ડર કરેલું છે. આવા વિવિધ રસ્તાઓના કામો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને હાલમાં એની અમુક કામો પ્રગતિ હેઠળના છે અને અમુક કામોના ટેન્ડરની પ્રોસેસ ચાલુ. હાલમાં જે પ્રગતિ હેઠળના કામો છે એ આવતા 1 થી 1.5 મહિનામાં પૂરા થઈ જશે, પરંતુ લોકો પાસેથી અમારી અપેક્ષા એવી છે કે જે હાલના જે પ્રગતિ હેઠળના કામો છે એની પૂરી વિગતો જાણે અને એમના કોઈ પ્રશ્નો હોય તો મહાનગરપાલિકા સુધી પહોંચાડે, બરાબર છે. અને જે કામોમાં એમને જે કોઈ અડચણ હોય અથવા તો એમને જે કંઈ પણ એમના પ્રશ્નો હોય તે અમારા સ્ટાફ સુધી પહોંચે તો એના નિરાકરણ કરવાનો અમે સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીશું.